દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમરેલી જિલ્લાના દામનગર ખાતે એક લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતા દ્વારા ભાજપના નેતા પર જ ધારિયા વડે જીવલેણ હુમલો કરી દીધો। આ ઘટનામાં ભાજપના નેતા પ્રકાશ તેજાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે ને આ ઘટનામાં અમરેલી જિલ્લાના મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર હરિ નાવપરાનું નામ સામે આવી રહ્યું છે। તેમની સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો પ્રયાસ તેમજ મારામારી અંગેનો પણ ગુનો નોંધાયો છે। આ ઘટનાના કારણે વિવાદ વકર્યો છે। સાથે જ પ્રકાશ તેજા પર જે હુમલાનો બનાવ બન્યો છે તેને લઈને પ્રકાશ તેજાના પરિવારમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। ત્યારે આ વચ્ચે પ્રકાશ તેજાના બનેવી દ્વારા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાને ફોન કરવામાં આવ્યો અને જે સમગ્ર ઘટના છે તે ધારાસભ્યની હાજરીમાં બની છે તે મામલે તેમણે કેટલાક સણસણતા સવાલો કર્યા અને ફોન પર ઉધળો લીધો હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે। એ સમગ્ર ઘટનાનો કથિત ઓડિયો સામે આવ્યો છે જેમાં પ્રકાશ તેજા જે ભાજપના ઇજાગ્રસ્ત નેતા છે તેમના બનેવી અને ધારાસભ્ય જનક તળાવિયા વચ્ચેનો આ કથિત ઓડિયો સામે આવ્યો છે। પહેલા આ ઓડિયો સાંભળો। હેલો, હા કનકભાઈ, હા પ્રકાશના બનેવી બોલું છું વિકળિયાથી। બોલો ને। શું છે આ બધું? હવે ઈ તો મને ક્યાં ખબર, મને તો આજ ખબર પડી। અને તમારો આમાં- મહામંત્રી હતો એ તો આ તમારી હારે ત્યાં આવ્યો એટલે આ બન્યું ને, નકર ક્યાં બનવાનું હતું? તો એમાં શું કરું હું? કે તમે શું કરો છો એને ટાટિયા બાટિયા એને દેખાડો ગામને, તમારા ને તમારા રાજમાં ને આવું બધું। અરે પણ તમે સમજો તો ખરી, ઈ ભાઈ વાત મને થોડી ખબર હશે કે ના ઇસ્યુ હાલે છે। આજે તો મને ખબર પડી કે આને શું પ્રોબ્લેમ છે એમ। ઈસ્યુ એ તો હાલો, ખબર પડી ઈસ્યુ તો રોજ ત્યાં ભેગા 2 વર્ષ થતા હતા। પહેલા મારી વાત સાંભળો, એમને- ઈસ્યુ તો રોજ બોર્ડમાં ભેગા થતા હતા। અમે તો ત્રણ આવું હારે મને ભેગા કોઈ થયેલા એને હતા। કીધું નથી એકેય વખત આવી રીતના અમારે આને। મને તો આજ એની આજે 1.5-2 વર્ષથી એની ઇસ્યુ છે કે નહીં, હા। એની મેટરની જ આજ ખબર પડી કે આ એને 2 વર્ષ પહેલાનું આને હાલે છે એમ। એટલે ઈ તો બેઠો જ તો અમારે મારી સાઈડમાં વાત સાંભળો અને તમારી ખાતમુહૂર્તમાં જ બેઠો તો ઈ, સમજો? મારી વાત તો સાંભળો પેલા, તમે તમારી હાજરીમાં એને મારવો તો એટલે આજ હા. માર્યો, બાકી અમે 10 વાર ભેગા થયા છે। ઈવડો મારવા વાળો હીરો હું અને હમ. પોડમાં હમ આ 1.5 વર્ષમાં 10 વાર ભેગા થયા છે। અને હીરો સવારથી સાંજ સુધી દામનગર હોય અને ઘીરે કાંઈ લેવા દેવા નથી। ઈ તો ત્યાં દામનગરમાં ખબર નહીં, હા, આવ્યા જ પાટાશીંડા દામનગરમાંથી, સદાવત અમે હાલે તો છે, આમના બેઠા ગૌશાળાએ હતા, સમજો? ત્યાં ગમે છે, સમજી લ્યો। એને આ તમારી હાજરીમાં મારવો હતો તો હવે પણ ઈ તમે તો એની કાર્યવાહી તો કાયદેસરની બધી જે થવાની એ બધું કરે નાખ્યું છે। કાયદેસરની બાપા કાંઈ થતી નથી, સમજી લેજો। તો હર્ષ સંઘવી 2 વર્ષથી પાડો ગાજે જ છે, સમજી લ્યો। એ બોલે એને દૂધ જે છે મોઢામાં હર્ષ સંઘવીને, સમજી લ્યો। બરાબર। સમજ્યા તમે? જનતા બધી જાણે છે પણ આ તો હવે હલવાણી છે, બીજો કોઈ વિકલ્પ નથી એટલે શું કરવાનું, સમજ્યા? બધું બધા જાણે જ છે। અમે મેજોરિટી પબ્લિક બધી ન જાણતી હોય પણ એમ થાય હિન્દુવાદી સરકાર છે અને આથી થોડીક તો આપણી પણ આ 2 વર્ષથી તો હું દાંત વાળ્યો એ જ નહીં ખબર પડતી। રોજ સમાચારમાં ભ્રષ્ટાચાર, ભાજપના ધારાસભ્ય વી કે છે અધિકારી અમારા કાબુમાં નથી। આ બધું તમે નહીં જાણતા હો? હે તો તમે કોઈ આમાં એમ નહીં, તમારે આ બધું મને એવું લાગે છે તમારે સત્તા થશે, સત્તા દેવાય તેલ લેવા સાચું બોલીએ કી તો ના ના, એ તમે તો રૂબરૂ આવજો ને, અમે શું કર્યું છે ને ઈ તમને હરુબરું આવવું ન પડે, સમાચારમાં સાંજે આવી જવું જોઈએ, કાલે આવી જવું જોઈએ। કાંઈ વાંધો વરઘોડો કાઢો એનો બસ સ્ટેન્ડ વેડિયા લાવીને મારો હા હા, પૈસા ખર્ચવા પડે ને હું ખર્ચી નાખીશ। કાંઈ વાંધો નહીં। કાલ સાંજે સમાચારમાં આવી જવું જોઈએ વેડિયા લાવીને એને। હા હા હા। તમે હારે નહોતા બધાય? જે રીતે આપ આ કથિત ઓડિયોમાં જોઈ શકો છો કે જે આક્રોશ છે તે આ ઇજાગ્રસ્ત ભાજપના નેતા છે તેમના બનેવી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આરોપી આ રીતે ઘટનાક્રમને અંજામ આપી રહ્યા છે। કાયદો શું કરી રહ્યો છે? તેમણે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ તેમણે વાત કરી છે। સાથે જ આ ઘટનામાં આરોપીઓને વરઘોડો કાઢો તેવી માંગ ઉઠતા હવે મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા